પહેલી ચા યાદ તો રહે ને. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અમે નીકળી ગયા છે ધોળાવીરા એક્સપ્લોર કરવા માટે અને હેવન ટુ રોડ જોવા માટે. તો અત્યારે અમે નીકળી ગયા છે ટંકારા ટુ મોરબી. આ હાઈવે ટંકારાથી મોરબી જાય છે. તો અત્યારે હું અને અજયભાઈ નીકળી ગયા છે મોરબી સાઈડ. અને વરસાદ પણ પાછળ વરસાદ મોરબી સાઈડ અત્યારે એક ભાઈને પૂછ્યું ત્યારે વરસાદ બહુ આગળ છે એવું કીધું, અને મેં પણ વરસાદ બાજુ જ જઈએ છે. તો હાલ જો અત્યારે છૂટો છવાયો વરસાદ લગભગ ચાલુ જ છે આગળ. ને આગળ જોઈએ તો આ પ્રમાણે છે ટંકારા ટુ મોરબી હાઈવે. સુપર હાઈવે છે, મજા આવે એવી છે રાઈડ. થઈ ગયું છે. આ બે ભાઈ તો પલળી જ ગયા છે. શું નામ છે ભાઈ તારું? રાહુલ. તારું ભાઈ? આકાશ. રાહુલ આ સ્કૂલે જવાના કે રજા પાડવાના? ઘેરથી બોલે છે ના જાવ તો મારે છે પપ્પા રજા પાડી દે. ટ્રીપનો પહેલો નાસ્તો મોરબી જ છે ને આજે? તો આગળ આવતા રહ્યા. તો મોરબી વિસ્તારમાં જ છે આપણા ટ્રીપનો પહેલો નાસ્તો, વણેલા ગાંઠિયા ચા. તો ચાલો નાસ્તો કરીએ પછી નીકળીએ આપણે. તો મિત્રો અમે બાઇક રાઈડ કરતાં કરતાં પહોંચી ગયા ખારા પટમાં, એટલે કે ખારા દરિયા જેવું જ છે. અહીંયા મીઠું બનાવવાનું કામકાજ ચાલુ છે. કાચું મીઠું અહીંયા પકવવામાં આવે છે. તો આ જુઓ તમે, મીઠાના ક્યારા બાંધેલા છે. અહીંયા મીઠું બનાવવામાં આવે છે. અને બંને સાઈડ મીઠાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. તો બધી જગ્યાએ ઢગલા છે જ. જો આ મીઠાનો ઢગલો આવ્યો, એક નજીકથી બતાવું તમને. તો જો આવું કાચું મીઠું અહીંયા બનાવવામાં આવે છે. ત્યારબાદ અહીંયાથી ટ્રાન્સપોર્ટ કરીને રિફાઇન કરીને પછી ઓલ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તો અમને મળી ગયા બકરાના એક મોટા ઝુંડની સામેથી અમે નીકળી ગયા. ત્યારબાદ હજી પણ આપણે આગળ આજુબાજુમાં મીઠાના ઢગલા જોવા મળી રહ્યા છે. તો દરેક સાઈડ મતલબ દરેક દૂર દૂર સુધી ફક્ત ખારું પાણી જોવા મળી રહ્યું છે. આ જુઓ તમે, અહીંયા એક પ્લાન્ટ છે મીઠાનો. અહીંયા પણ ઢગલો આપણે જોવા મળ્યો સાઈડમાં. તો અમે ત્યાંથી આગળ નીકળી ગયા ને બીજો ઢગલો આવ્યો ત્યાં આવી રીતના ખાડીનું પાણી છે એ આવી ગયું હતું. ત્યારે અમને આગળ એક ટ્રક અને એક 4 વ્હીલનું એક્સિડન્ટ જોવા મળ્યું. જો 4 વ્હીલ ને ટ્રક, ખતરનાક એક્સિડન્ટ હતું. ત્યાંથી અમે નીકળી ગયા પાછા આગળની સફર માટે.
રસ્તાની સાઈડમાં આપ જોઈ રહ્યા છો માલગાડી ઊભી છે. તો અહીંયાથી લગભગ મીઠું અને બીજું બધું પણ સામાન ભરીને આ માલગાડી અહીંયાથી જતી હશે. લગભગ ડોકયાર્ડ પણ આ ટ્રેનમાં જે મુન્દ્રા પોર્ટ છે ત્યાં ભરીને જતો હશે. જો આ ડબ્બા આ બધા મુન્દ્રા પોર્ટ સાઈડ લગભગ જતા હશે, કારણ કે બધા બોક્સ જ ભરે, મતલબ કન્ટેનર જ છે બધા. અને અહીંયા હોટલો બધી છે ને અહીંયા કામકાજ ચાલુ છે, રસ્તાનું સમારકામ ચાલુ છે અને વરસાદ પણ ચડી ગયો છે. તો અત્યારે હવે અજયભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે બાઇક, હું પાછળ છું. તો અહીંયા જો એકદમ વળાંકવાળો રસ્તો આવી ગયો છે, ઢલાનવાળો. અહીંયા પણ એક એક્સિડન્ટ થયેલું છે. મીઠું ભરેલો ટ્રક જો ઊંધો પડી ગયો છે અને બધું મીઠું દોડાઈ ગયું છે. તો ફાઇનલી આપણે એક ધોલાવીરાના રેન્જમાં, એટલે કે એમના વિસ્તારમાં આપણે પહોંચી ગયા છે. ને આ પ્રમાણે એક ગ્રીનરી વરસાદી વાતાવરણના કારણે છે. તો ત્યાંના ગામડાઓ જોઈ શકો છો આપ. આ પ્રમાણે ગામડાઓ છે. તો ધોલાવીરા મોસ્ટ ઓફલી ભચાઉ તાલુકામાં આવે છે, કચ્છ જિલ્લામાં. અને એક નાનું ટાઉન જેવું આવ્યું છે, ગામડા ટાઈપ છે. સિટી થોડુંક ચિત્રોડ નામનું એક ગામ છે, ત્યાંથી અત્યારે અમે પસાર થઈ રહ્યા છે. અહીંયા બહુ સ્ટ્રગલ કરે છે લોકો, કે વરસાદ ઓછો છે ને પ્લસ ખારું પાણી છે, એના કારણે અહીંયા લોકોને બહુ સ્ટ્રગલ થાય છે. અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં બસ ગાંડા બાવળના જંગલ તમને જોવા મળી જશે. રસ્તામાં તમને બીજું કોઈ ઝાડ એવું નહીં જોવા મળે, ફક્ત ગાંડા બાવળ જ જોવા મળશે. જોઈ લો તમે આજુબાજુ. અને ખેતી પણ એટલી બધી મોસ્ટ ઓફલી વિકસિત ખેતી નથી. આપણી જે ખેતી જે આ બીજા જિલ્લાઓમાં જોવા મળે એવી નથી. તો એ ટ્રેન પાછી આપણને આગળ જ મળી, જે આગળ હતી એ. તો આ પણ લગભગ પોર્ટ પર જ જતી હશે કન્ટેનર ભરીને. તો અહીંયાથી આપણે યુટર્ન લઈને ટ્રેનની ગોળ ફરીને આપણે જવાનું છે. તો આ લગભગ મુન્દ્રા પોર્ટ પર જ જતી હશે કન્ટેનર લઈને. તો ત્યાંથી લગભગ અલગ અલગ દેશના અલગ અલગ ખૂણે કન્ટેનર જતા હશે. તો અહીંયાથી હવે આપણે આગળ વધીએ. તો આગળ અમે નીકળી ગયા પછી પાછા ધોલાવીરા જવા માટે, અને ફરીથી એક નવો રસ્તો આવ્યો, એ પણ ગાંડા બાવળવાળો જ. ફરતે બસ ગાંડા બાવળ ને છૂટાછવાયા ગામડાઓ આપ જોઈ શકો છો, ત્યાં ટેકરા ઉપર વસેલા છે. અને જ્યાં જોવા ત્યાં બસ ગાંડા બાવળનું જ સામ્રાજ્ય આપણને જોવા મળી જાય છે. તો અમુક જગ્યાએ એવી હોટલો મળે છે, પછી ક્યાંક તો પાણીના ગલ્લા પણ, પાન માવાના ગલ્લા પણ મળતા નથી. તો હાલ વરસાદી વાતાવરણ છે એટલે છાંટા ને એવું ચાલુ જ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાપર. તો રાપરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અમારું ડેસ્ટિનેશન એક મેં લોકેશન નાખ્યું હતું એ પ્રમાણે રાપર આપણે પહોંચી ગયા છીએ. તો રાપરમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આગળ વધીએ આપણે રાપર તરફથી હવે ધોલાવીરા જવા માટે. તો આ પ્રમાણે રાપરના મંદિર ને ગામડા છે. જૂની પદ્ધતિના મકાનો અને જૂના મકાનોની ડિઝાઇન આપણને જોવા મળી જશે. નવા પણ છે, પરંતુ શંકુ આકારના એવા ઘણા પણ નળિયાવાળા મકાન આપણને જોવા મળી જશે, જે પહેલાંના જમાનામાં લોકો વસવાટ કરતા હતા. હજી પણ અહીંયા ઘણા એવા ગામો છે જેમાં આવા મકાનો આપણને જોવા મળી જશે. તો અત્યારે આપણે રાપરમાં એન્ટર થઈ ગયા છીએ, ને આ પ્રમાણે રાપરના
રાપરની ગલીઓ અને આ લગભગ બસ સ્ટેન્ડ જ છે. તો રાપરની બજાર ચાલુ થઈ ગઈ છે અને રાપરથી સીધા આપણે હવે ધોળાવીરા જવા માટે નીકળી જઈશું. તો આપણે અહીંયા બ્રેક નથી લેવાનો. આગળ ક્યાંક આપણે સારી હોટલ મળે તો ચા નાસ્તો કરી લેવાના છીએ. તો રાપરથી હજી ધોળાવીરા 93 એટલે કે 93 કિલોમીટર હજી આપણે ધોળાવીરા માટે રાઈડ કરીશું. તો અત્યારે આવા સુંદર મજાના ગામડાઓ આવી રહ્યા છે વચ્ચે અને સુંદર ગેટ છે રાપરનો. તો આપણે હવે ધોળાવીરા હજી 93 કિલોમીટરનું અંતર બતાવે છે અહીંયા. તો હવે આગળ જોઈએ આપણો સફર કેટલો. અને વરસાદી વાતાવરણ તો છે જ, જેની બીક છે, પરંતુ અમે પૂરી તૈયારીમાં આવ્યા છીએ. બાઇક કમ્પ્લીટ આપણે ઢકાઈ જાય એવું આપણે પ્લાસ્ટિક પણ લીધું છે, જેથી કરીને આપણને વરસાદ વચ્ચે આવે તો આપણે આપણા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગેજેટ છે, એને આપણે સેવ કરી શકીએ. તો અત્યારે રાપરની બજારમાં આપણે ફેમસ જ હોય. નીકળીએ છીએ. તો જમવાનું ગોતીએ છીએ, સારું જગ્યાએ મળી જાય તો જમી લઈએ. નહીંતર આગળ કોઈ હોટલ કે કોઈ રેસ્ટોરન્ટ મળે તો ત્યાં જમવાની ગણતરી છે. અત્યારે હાલ તો અમે સારી એવી હોટલ અથવા તો રેસ્ટોરન્ટ શોધી રહ્યા છીએ રાપરમાં. તો અત્યારે તો આ પ્રમાણે ટ્રાફિક છે રાપરમાં. અત્યારે અમારી આગળ જ વરસાદ પડેલો છે અહીંયા રાપરમાં. આપ જોઈ શકો છો, રસ્તા પણ ભીના જોવા મળી રહ્યા છે. અને તો મિત્રો, ધોળાવીરા અને ખાવડા સ્ટ્રેટ એટલે કે સીધો રસ્તો જાય છે. તો આપણે સાઇન બોર્ડમાં જોઈએ કે ધોળાવીરા પછી આગળ કોઈ જોવાલાયક સ્થળો છે કે નહીં. તો આપણે સામે જોઈ રહ્યા છો ધોળાવીરા છે 58 કિલોમીટર અને સફેદ રણ 138 કિલોમીટર છે. તો સફેદ રણ તો અમે આવતીકાલે એક્સપ્લોર કરવાના છીએ. આજે તો ધોળાવીરા સ્ટે કરવાનો છે. એટલે પહોંચી ગયા છીએ આપણે બાલાસર નામનું ગામ આવ્યું છે વચ્ચે, જે આમ થોડુંક સિટી ટાઈપ લાગે છે. નાનું ટાઉન છે. અહીંયા રોજિંદા જીવન જરૂરિયાત વસ્તુઓ લગભગ બધી જ મળી જતી હોય છે. મતલબ મળી જાય છે, સોરી, અહીંયા મળી જ જાય છે. દુકાનો છે, કપડાની છે, ટૂંકમાં જે બેઝિક જરૂરિયાતોની તમામ વસ્તુઓ અહીંયા મળી જાય છે. અને સામે એક બસ પણ છે, લગભગ પ્રાઇવેટ બસ છે, જે અહીંયાથી કોમર્શિયલ વ્હીકલ છે, જે
કદાચ ગામડાઓના ભાડા ફેરા કરતી હશે. આપણે એ પણ લગભગ ધોળાવીરા સાઈડ જ જતી હોય એવું લાગી રહ્યું છે અમને. તો એની સાઈડ લઈ લઈએ. તો અજયભાઈ સાઈડ લઈ લો એની. તો આપણે હવે સીધા નીકળી જઈશું ધોળાવીરા સાઈડ. અને જમવાનું તો કંઈ મળ્યું નહોતું એટલે આપણે નાસ્તો કરી લીધો હતો. એક ગામ આવ્યું હતું ત્યાં, તો ત્યાં આપણે નાસ્તો કરી લીધો અને નીકળી ગયા. અને અમે જ્યાં જઈએ છીએ એની આગળ આગળ જ વરસાદ વરસતો જાય છે. તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે બાઇક રાઈડ કરવામાં કોઈ તકલીફ નથી થઈ રહી. અને વરસાદ આગળ સારો પડ્યો છે. અહીંયા રસ્તામાં પાણી ખાસ ભરાયેલા જોવા મળી રહ્યા છે. અને થોડીક જ ક્ષણોમાં આપણે ખારાપટમાં એટલે કે રોડ ટુ હેવનની આગળની સાઈડે પહોંચવાના છીએ. તો આપણને વચ્ચે મળી ગયા છે આ ભેંસોનું ઝુંડ. તો સંભાળીને અહીંયાથી નીકળી જવાનું, નહીંતર માથું મારી દેશે તો પ્રોબ્લેમ થશે. તો અહીંયાથી હવે આપણે જો અત્યારે જ આ વરસાદ લગભગ 20 મિનિટ પહેલાં પડ્યો છે, કેટલું ભરાઈ ગયું છે. અને 5 વાગી ગયા છે. તો સ્કૂલના બાળકો પણ છૂટી ગયા છે. તો જુઓ તમે આગળ ખૂબ વરસાદ થયો છે, ભારે વરસાદ પડ્યો હોય એવું લાગી રહ્યું છે. અને અહીંયા સ્કૂલના બાળકો બધા 5 વાગી ગયા છે. તો સારો વરસાદ છે આગળ આગળ. અમે આગળ જ પાછળ જ છીએ, હજી વરસાદ આગળ પડતો જાય છે અને પાછળ પાછળ બાઇક રાઈડ કરતા જઈએ છીએ. તો અહીંયા જો બધા બાળકો નાના ભૂલકાઓ 5 વાગી ગયા છે એટલે છૂટી ગયા છે. તો બધાનું રિએક્શન અલગ જ છે કારણ કે કેમેરા છે હાથમાં એટલે. તો હેલો હેલો હેલો. તો રાપર સાઈડથી તમે જ્યારે ધોળાવીરા સાઈડ આવો છો ત્યારે આ ખારો બેટ એટલે કે આ લેક તમને જોવા મળી જશે. તો આ એક પ્રકારે રોડ ટુ હેવન જ છે, પરંતુ આગળ રોડ ટુ હેવન તો હજી આગળ છે. આ તો શરૂઆત છે ખાલી. તો આ પણ રોડ ટુ હેવન જેવું જ છે, જે અમુક કિલોમીટર સુધી આપણને રાપરથી ધોળાવીરાની વચ્ચે જોવા મળી જશે. તો સેમ રોડ ટુ હેવન જેવું જ છે. તો અહીંયા લગભગ ઇલેક્ટ્રિક થાંભલાઓ માટે અંદર પિલર પણ નાના નાના બનાવેલા છે. તો બંને સાઈડ પાણી ભરેલું છે, જે દરિયાનું પાણી છે. તો ફાઇનલી રોડ ટુ હેવન રોડ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો ધોળાવીરામાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપ જોઈ શકો છો પાછળ રોડ ટુ હેવન ને આપણે ધોળાવીરામાં એન્ટર થઈ ગયા છીએ. તો આપણે આપણી HF ડિલક્સ લઈને અત્યારે ધોળાવીરા પહોંચી ગયા છે. આ આપણું બાઇક છે અને આપણા ભાઈ સામે અજયભાઈ. તો જો એકદમ કિલોમીટર, હજારો કિલોમીટર સુધી ખારો પટ જોવા મળી જશે આપણને. તો આ છે રોડ ટુ હેવન. તો રોડ ટુ હેવન એન્જોય કરો. ને કાલે પણ રોડ ટુ હેવનની બીજી પણ રાઈડ આવશે. તો આજે આપણે એન્ટર થઈ ગયા છીએ ધોળાવીરામાં. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.